500 લીટર નો કહે ને હા 500 એટલે લીટર ઓછું તરત પૂરું થઈ જાય પાણી તો પછી ફિલ્ટર અંદર મોલ છે ને આવી દે ફૂલદાની તમારા ઘરની ટાઈટ હો કેવી જોતી તું ને તું ધ્રુજ ને કાયદેસર પણ કોઈ અને જો સોલાર નખવા સોલાર આવે જાય ને તો પછી એસી નખાવીએ એવું બધું 2 વાગે ગાય તમારે હે ને ખરેખર બહુ મોડું થઈ ગયું સીતારામ જય વછરાજ કી બધા મજામાં આજે અમારે હે ને ફૂલ બ્લોગ ચાલુ કરવાનું મોડું થઈ ગયું અને રાંધવાનું મોડું થઈ ગયું કેટલા વાગ્યા હની ઘરમાં વાગવામાં 2 થઈ ગયા 2 વાગે ગાય તમારે હે ને ખરેખર બહુ મોડું થઈ ગયું અમે ખોટું નહીં બોલીએ પ્રમોશનમાં ઉતા આવીએ તાર વાર લાગે પ્રમોશન માંથી આવે ને પછી હવે રાંધા મમ્મી હે ની મમ્મી પરોઠા કર્યા હતા ને હવે એ પરોઠા ખાધા હતા એટલે કઈ વાંધો ને પરોઠા જાજા ઉતા 5-7 ઉતા પરોઠા ખાઈ લીધા હતા એટલે પરોઠા હોય ખાઈએ એટલે પછી વાંધો તો ન આવે કઈ આપણે કે ભૂખ લાગી અટાણે કરવાનું હે મગનું શાક ભાત જો કે મગ પલારવા પડે હાંજીથી પણ અમે તો કારે પલાર્યા વગર કરીએ ને કારે પલારે કરીએ ને જે મન થાય ને એ કરીએ કેતા નહીં સાચી વાત છે પલારેલો હોય તો થોડું પેલું થાય ને તરત બફાઈ જાય તરત બફાઈ જાય પલારે હારા એટલી રેનો અને ટાકો ભર્યો તો ટાકો ખબર નહીં મને તો કઈ યાદ નથી કાલે ભર્યો તો લગભગ કરે લેવાય ને મોટર કાલે તો ભર્યો તો પણ કાલે ભરીને ભર્યો પછી હે ને ટાટો હે ને ટાકો હે ને કેટલા 500 લીટર નો કહે હા 500 એટલે ઓછું તરત પૂરું થઈ જાય પાણી તો પછી ફિલ્ટર રોગું બગડે જાય ઈ કરતા આપણે ટાકો હતા પાણી ટાકો ભરાઈ જાય પછી ફિલ્ટર થોડીક વાર પછી કરાય કસરો કે માન કે મેટ કે આવ્યો હોય ને પાણીમાં હા તે મેટ ઉપડો હોય કે અટાણ ઉનાળામાં કા મેટ આવે છે પછી અભી મેં હે ને કામ કરી તો અટાણે તો હે ને મણી તો જો કે ભૂખ નેત લાગી ભૂખ મરે ગઈ તો જો કે મોડું થઈ ગયું એટલે એ રાણી ની ભૂખ લાગી મણી તો નેત લાગી અટાણી થાય કે એવું તો ન ખાતા પણ મારે કામ હે હવારી હે ને થોડું ઉઠીને મી તો જો કે નાસ્તો કર્યો ખાય નહીં ને તું આજે કે ઈ તો નાસ્તો મી તો કર્યો તો વાંધો ને તો મેં કર્યો તો પણ ખાવું બપોરે ત્યાં જોઈએ ને તડકાને રખડા અટાણે ભૂખ મરે ગઈ રખડે ને બહાર પણ ટેટી પાકે રહે અટાણે હાવ જો ટેટી આ પડી હોય ઉદાહરણ થાકે ગા હાવ એટલે જો ખાઈએ નહીં તો પછી માં લુગડા ધોવાથી ઈ નો ધોવાય અને બીજું કઈ કામ પણ ન થાય એટલે હું કા જો મગ બફાઈ જાય અને ભાત મૂકે દે ગેસી તાતા ને કામ થઈ જાય ખબર લોટ બંધાઈ જાય લોટ એટલો બાંધવો થોડોક 4-5 લોટ એટલે કે ખાવા માટે ઉનોની છે ને હાંજી તા પછી રહ કાઢ્યો તો એટલે રહ થોડોક પડ્યો રહ લોટલી મગનું શાક એવું બધું કરું એવું બસ એટલું પાણી જાજુ નેત નાખવું પાણી તે આંગળી હે ને ધીરે ગેસી હે મૂકે દે ને એક અમારા ત્યાં બાયણેથી પવન એવું આવે ને કે વાત પૂછો માં બાયણું બંધ કરીએ ગેસ રીએ નહીં ચાલુ બંધ કરીએ તો અંધારું પડે તો લાઈટ ચાલુ રાખવી પડે કે હા ગેસ ચાલુ રાખવો હોય ને જો તમારે કોઈ આ જો કે નકર બારણું ખુલ્લું રાખી ફૂલ અંધારું પડે લાઈટ કરતાય વધે જાય અરે લાઈટ કરવાની કઈ જરૂર જ ન પડે ને પણ હે ને ત્યાંથી ફૂલ પવન આવે જો રીહા ના ઘણી વાર પછી ઉદાહરણ જો લે જો જાતો પાછો રહી જાય એવું બધું છે આ બધું છે ને કામ એક તો બાટલા ને હમણાં તંગિયું છે કે હા બાટલા ને તંગિયું છે એટલે બાટલા ને ખાસ ધ્યાન રાખવું જ પડે કે બાટલો કઈક 30 દી આપે ને કેટલા દી આપે કે 30 દી 45 દી લગભગ 45 એટલે એક બાટલો આપે પછી 45 દી આપે માથે થાય ને 1.5 મહિના જેવું થઈ જાય એટલે ધ્યાન રાખવું જ પડે ખાસ જો ધ્યાન ન રાખીએ તો પછી ચૂલે રાંધવાના દી આવે ને પણ વાંધો ને ચૂલે આપણે રાંધેલી આપણે કઈ એવું નથી કે ચૂલે રાંધતા ન આવડે કે ન ભેગું તો ચોખા ભાત છે ને બાસમતી રાઈસ એકતા નવું ઘર બદલાય એટલે કઈ જડે નહીં મહિનો દીધા ઘુમરા મારવા પડે કામ ગોતેલે હા હાલે હું આગળ કરા તો હે ને થોડું કામ ઉપર કરાવ એટલે ઉપર હાવ ઉપર ને હા અગાહી ઉપર ને રૂમમાં થોડું કરવું હોય સવારના મુદા હે એટલે તો હવે મમ્મી પરોઠા કર્યા તા કામ કર્યું એટલે કે વાંધો ને અને આ ફૂલદાની ની લગભગ કમેન્ટ આવી હતી ને કે ક્યાંથી લીધી તમે ક્યાંથી લીધી આપણે કે હિંગળાજ મોલ માંથી પોરબંદર મોલ છે ને આવી ગયા ફૂલદાની की તમારા ઘરની આ ફૂલ આ દાની આ જો કે સાદી ને સિમ્પલ લીધી અમે તો એક આવતી હતી હેવી માં ની બહુ એ હારી હતી પણ વજન વધે જતો તો એને આ જો કે પવન ની ન ઉડે જાય ખબર આપણે વાર રાખી હતી એકવાર તો હેઠી પડે ગઈ હતી જોઈતી ક્યાંથી લીધું એ નહીં કરે ને ફોઈ માંથી ઝાડવું જો ગમે બીજું રાખે હગે આ કઈ નમે જાય કે કોઈ લાકડું હે ને ઓરિજિનલ લાકડું હે જે આ લાકડું હે તમને એ થાય કે પ્લાસ્ટિક ને જે આ એ લાકડાના કટકામાં એ બનાવે અને જો આ જેંગા ફૂલો છે ને બધે ઝાડમાં કી પર ફ્લિપકાર્ટ જો આ બધા ફ્લિપકાર્ટ માંથી જ મગાવેલ છે હા ને આપણે એક કામ કરવાનું છે જ
ઓલો તારો ગલ્લો છે ને જે એમાંથી છે ને રૂપિયા ભેગા જાજા થેગા થોડાક સિક્કા હે ઓકે હે નહીં. હાથી ચિલ્લર હે ચિલ્લર ગણવાનું છે તારે હા તો એવું પછી આપણે છે ને દેવીએ દુકાન એવું ઉપર કામ કરે એવા 3 વાગ્યા હજી ખાવાને જ જડ્યું. એ ચિલ્લર નું છે ને આપણે કામ લેવાનું હોય ગમે એ ગઈ વસ્તુ નાના મોટી ઘરની વસ્તુ લઈ લેવાય કામ. હા હાલો ચિલ્લર જો આપણે ઈ થાય કે ચિલ્લર એટલો એક એક સિક્કો આપણે ભેગો કરીએ હું પર્સ મૂક દે નકા નહીં. હે એક એક રૂપિયો ભેગો કરીએ તો કેટલું ભેગું થઈ જાય અને એ 20 હમણાં હે ને સીટી ઉપર કોને ગેસ ધીરો કરીને ઉપડે ને તો. હા સી વાત છે હાલો બાય બાય મણી હે ને હાલો ગરમા ગરમ રોટલી ખાવા હજે રોટલી ને શાક હો. રોટલી કરતી ને તો જો કરી હે હું હો. હા તમે હા અહીં કરો માં 80,000 જો હું આજે લોટ બાંધા પછી હે ને મગનું શાક વઘારી ને પછી રોટલી ગરમા ગરમ કરી. પછી હા ભાત સડે મગ સડે લોટ બંધાઈ ગયો પછી મારે હા મેં સી વાત છે આંગળી હે ને આખો ખાટલો ભરણ મેળી ઉપર જાઉં. કાઈ જાવું નતા તને આરામ કરવાનો હોય બપોરે આ બપોર ને આ તડકા ધૂમનો નીકળે અટાણે નહીં એ અટાણે ખેડૂત કામ કરતા હોય 3 વાગ્યા હા ખાઈ થેગો હોય કામ 3 વાગે આપણે ખાઈએ ખાવાનું મોડું થેગું આજે આપણે હે તા કેટલા વાગે ખબર હતું ને કઈ ખબર નથી 3 વાગે ગા ને 3 નાય માથે થેગું એટલે આપડી આંગળી ખાઈ પીએ મસ્તી લોટ બંધાઈ ગયો લુગડા ધોવે નાખવા લુગડા ધોવે ને પછી આગળ કઈ કામ લોટ બંધાઈ ગયો કરીએ. ને? હા પોતા કરવા હેઠેથી ઉપર સુધી હંજારી કાઢી છે પોતા કરી આ જેથી ઉપડાવે ને મને એવો મગજનો કા થાય ઠીક થોડા કાવ થાય તો ઠીક થોડે આવ ઘડી વાર કઈ નંબરવાય નથી ને હાભરાય એવું છે ચાલો આગળ આગળ રાંધીએ અને જોઈએ બીજું કાવ રાંધવું હોય તો છે. હા ને બહાર ગામ જવાનું હોય બજારમાં કઈ હા બજારમાં તો જોઈએ જોઈએ આજ તો કઈ લગભગ તો હા નથી તો નીકળવું લગભગ કઈ નીકળવું ને એડિટિંગ કરવું હા દુનિયાની કે એડિટિંગ થયું દુનિયાનું પેન્ડિંગ હા હા ને મણી હું મજાનું હતી તાવ જેવું હતું હા મજા નહોતી ને એટલે એમાં કઈ જરાક હમણાં મેળ નથી આવ્યો એડિટિંગમાં હા બાકી પ્રમોશનોમાં ને ઘણી જગ્યાએ જેવા પ્રમોશન પેન્ડિંગ છે આઈ લેતો ઘણા જાજા પેન્ડિંગ છે હા અને જવાનું બાકી છે ઘણી જગ્યાએ પેન્ડિંગમાં અને આપણે જવાનું છે ને શૂટિંગમાં આપણે એડિટિંગ બાકી છે પેન્ડિંગમાં એડિટિંગ એ બાકી છે ઘણું બધું શૂટિંગ કરાવ્યા પણ અડધાનું મણી થાય ગરમી અટાણે એનું કારણ છે કે બહાર દરવાજો બંધ રાખ્યો અટાણે પવન આવે ને ગેસ બંધ થઈ જાય નકર પવન અડધાનું તો અમારે શૂટિંગ ઘટતો નથી એવો પવન આવે છે અવર જવર થાય અરે વાત પૂછો માં તો ફાઇનલી અટાણ તો રોટલી થાવ મને રોટલી તો એવી જટ કરીને જેવી થાય વાકી સૂકી લાંબી સૂકી અને મગ અમારા બફાઈ ગયા જો કેવા મસ્તી ના મગનું શાક એટલી આહા કેટલો ટાઈમ પછી મગનું શાક ખાધું ભાત આજે સડે ભાત એ વાંગડી સડવા આવ્યા એવો મગનું શાક વઘાર લે ને મગ જરાક સડવા દે ને મસાલો સડવા દે ને ત્યાં ભાત સડી જાય એટલે ખાવાનું રેડી ખાઈ લઈએ ફટાફટ અને ભૂખ કેવી લાગી એ તો લાગ્યો હો એ જોવે નહીં નથી લાગી અનિલી ડુંગળીનો સુરકો કર્યો એટલે હું એ પૂછા કાઢે જોવે ને ભૂખ નથી લાગી હાલો બધાય હાલો તો રસોઈ ફાઇનલી થઈ ગઈ મગનું શાક રોટલી ને રસ્તા સાંજનો ખાવો હોય તો ખવાય બાકી જવા દેવાય હાઈનો અને આપણે હે ને આથણા કાઢો આથણા આથણા કાઢે છે ને આથણા હાલે આ તારી ખરેખર આ આથણા હે ને અમને બહુ ભાવે ખરેખર બહુ ભાવે ગા કે દેહી જ આથણા હે આપણે ઘરના આથણા હે કાયમ વિડિયોમાં એટલે તમને હા કાયમ અમે વિડિયોમાં લઈએ એટલે હા અમને બહુ ભાવે કે આ આથણા તમે ખરેખર ટ્રાય કરજો આ ખરેખર છે ને કોઈ જાતનું પ્રમોશન નથી અટાણે બરોબર આ બ્લોગમાં અમે કોઈ જાતનું પ્રમોશન નથી કરતા અટાણે આ ખરેખર આથણા જે ગુરુ કૃપા આથણા હે ને આપણે કડે છે ને બહુ આથણા હારામાં હારા આવે બેસ્ટમાં બેસ્ટમાં બેસ્ટ આવે તો હાલો તો એવું એકવાર ખાયો એટલે બીજી વાર તમે ઓર્ડર કરી છો કર્યો તો એવું મેં ખાઈ લ્યો માર્કેટ ખોટું બોલું રહેવાતું ને ભૂખ લાગે હા સી વાત અનિલ ને તો નહીં લાગે હાલો તમે એવું ખાઈ લઈએ આગળ તું તા કહેતો ને ભૂખ નથી લાગી લાગે ને ભૂખ તો હાલો અમે ખાઈ લઈએ કાઉ કરે હે તું આ હું મારી હે ને હે હા વિવાની કેસેટ જો આ કેવી હે મસ્તી વિવાહ કરી વાજો યાદગારી હે આમાં ગીતો વાગે જો હે મસ્તી મોટો માંડવડો જોઈ એમાં લગભગ જીતભાઈ નું કોક નું હે ખબર નહીં કેનું હોય ખબર નથી જીતભાઈ નું ગીત છે ઈ તારા માટે બાપુ મારામ ને એ આમાં ને તુંમાં હે મારામાં લગભગ કેનું હે પૂનમબેન ગોંડલિયાનું હા પૂનમબેન ગોંડલિયાનું હા હા જો કેવા બધા બેઠા હો પણ ટાઈડ હો કેવી જોતી તું ને તું ધ્રુજ ને કાયદેસર પણ કોઈ અને જો અમે સવાર સુધી બધાય જઈ ગયા હા હું ને પૂજા ને ઘણા હતા અમારે બાયું માલ દે ને બધા એમ જઈ ગયા અને 4 વાગે હુતા 3-4 વાગે હુતા ને હવે ઢોલવારે આવે ને ઉઠાડે તો ઢોલવારો તો જે નતો આવ્યો હું ઉઠે ગઈ હડામનાર મણી થયું કોઈ કે મને ઉઠાડી કોઈ ઉઠાડી નહોતી હું ઉઠે ગઈ પછી મેં ઉઠાડ્યા બધાને ઉઠો એમ કેટલા વાગ્યા તા જો મોટો માંડવડો
મને નેતા આવડતું કલાકારમાં આપણી નો હાલીએ હાલીએ હાલે જો માલતે આવ્યો ઓલો ઉઠ્ઠલ પાણીઓ કાર ગુમરા મારતો જો એવો આવ્યો અટાણે છે કામ તો ખબર નહીં આવે પછી મેરું બધા આવી ગયા અમારા ફૂલભાઈ ને ગોર બાપા ફૂલભાઈ જનરલમેન માણસ હે જેન્ટલમેન હા જેન્ટલમેન બહુ મજા આવે તે તો હે ને ટાઈટ લાગતી હતી પણ મસ્તી કરતા હતા ને કઈ સમજાતો જ નતો કે ટાઈટ લાગે કે ટાઈટ નથી લાગતી કે જો એ માંડવો રૂપે હા સી વાત છે આમાં છે ને હા ગીત વાગે મોટો માંડાવડો રોપાવો ને તો ફાઇનલી જો આજ હાંજ પડે કે ને આજનો આખો દિવસ તૈયો રહ્યો ને કઈ વાત પૂછવામાં કે અમારે રાંધવાનું મોડું થયું હતું ખાવાનું મોડું થયું હતું ને પાછા હે ને જરીક વાર આરામ કરતા હતા ને તાતા મહેમાન આવ્યા એટલે કઈ આરામ થયો ને એટલે પછી એથી હંજવારી પોતા કર્યા ઉપર હંજવારી પોતા કર્યા કે સવારે કઈ ટાઈમ જ નહોતો મળ્યો કે અમારે જવાનું હતું બહારગામ ને પ્રમોશન ઉતાર પાછું અમારે 2-4 દિવસમાં બહારગામ બહુ સેટે ભલે જવાનું હે એટલે હાટું કંઈ કામનો કે કંઈ મેળ જ નહોતો આવ્યો એટલે એવું હે ને આજ અટાણે હંજવારીઓ પોતાને કર્યા પછી કાલે થોડું ઘણું પેકિંગ કરવાનું હતું પેકિંગ કર્યું પછી સવારમાં પ્રમોશન કર્યું આ ગાદીનો હજી અમે હે ને ઓલું કામ કહેવાય કોથરી નથી ઉખેડી હે કોથરી ઉખડીએ ને તો એટલે સારી વાત છે જો હજી એને નહીં છે એવું બધું છે તો એવું છે ને આગળ જોઈએ અને કામ કરીએ આગળ કામ કરીએ ને તો કે ખબર પડે કે એવું તો અમારે જાઉં ગામમાં એટલે આજનો બ્લોગ તો આપણે આજ એન્ડિંગ લીધું તાર થાય અને થોડોક ટાઈમમાં પછી છે ને એસી નખાવવી સોલાર નખાવવા સોલાર આવી જાય ને તો પછી એસી નખાવીએ એવું બધું ઘણો બધો વિચારતા ઘણો બધો છે પણ પછી એવું કામ કરીએ ને કઈ છે ખબર ને તો હાલો એ બધાની બાય બાય જય વચરાજ જય માતાજી